YouTube ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે આવ્યા તો શેરડીનો રસ પીવા. આ સ્મિતભાઈ ફોન ઉપર વાતો કરે ખબર નહીં. અને ક્રિસ ક્યાં આદિ અને નિશિત પેલા બે ત્યાં બે છે. તો કંઈ નહીં હેડો જઈએ ત્યાં જઈને બેસીએ જોઈએ શું કરવાનું. શેરડીનો રસ પીવડાવે આજે કોણ પીવડાવે જોઈએ. ક્રિસભાઈ યશરાજ ને લોકોનું તો કંઈ ખબર નહીં ક્યાં ફોન કરીએ જે આવે એ બે છે. કંઈ નહીં હેડો જઈએ રજો બોલાવે તો હેડો ત્યાં જ જઈએ. એટલે ચાવી લઈ લેજે, બંનેની લઈ લેજે. તો આ રહ્યા બધા બે છે. હા 20 વાળો જ 20 વાળો. તારો 20 વાળો તારા ભાઈ 50 તારા 50 વાળો નિત્યન એ 20 વાળો જ પીશું. ભૈયા 10 વાળો લાવો ને 50 વાળો 30 વાળો કંઈ નહીં હવે તાર તો અત્યારે ક્રિસભાઈ આવી ગયા છે જોઈ લો. યાર નહીં રસ કોણ પીવડાવે? રસ તું પીવડાવો. કોણ પીવડાવે? તું ક્યારે કીધું? કોણે કીધું? હાલ તો મને પૂછ્યું કે કેટલાનો પીવાનો તાર. દરરોજ હું પીવડાવું? હા આજે દરરોજ તું પીવડાવો છો? કોણ પીવડાવે? આજ કોણ પીવડાવે છે? હા કોણ પીવડાવે છે? હા આમ ના કરે લો અને અબેલ બ્લોક કટ કર કઈ નહીં હેડો તારે પીએ હવે. ક્રિસભાઈ કઈ બોલતા નહીં. શું થયું ભાઈ ક્રિસભાઈ? દ્વારકા જવું છે લોકો મારાથી બધું બહુ છે, મારા કઈ ના થાય. ક્રિસભાઈ નો દ્વારકા ઉપર કોઈ નહીં. ક્રિસભાઈ નો દ્વારકા જવાનું ફરવા 50 વાળો ગયો તો કઈ નહીં હેડો તાર શેરડીનો રસ પી. તો અત્યારે જુઓ શેરડીનો રસ આવી ગયો છે. આ જો 50 આ 20 આ 20 અને આ રહ્યો ડાયટિંગ ઉપર છે ભાઈ. ભાઈનો વજન ઉતરે છે ધીરે ધીરે. હવે બોડી બનશે ભાઈની. કંઈ નહીં હેડો તાર શેરડીનો રસ પી મળે. હું એ પી લઉં હજુ ઘરે જઈને ખાવાનું એ. દબાઈ તો ફાટી ગયા લે. હસવાનું ફાટી ગયું. ઘણું બધું ફાટેલું. તો કંઈ નહીં હેડો મળી. કંઈ નહીં હેડો તાર હતા ઘરે ખાવા જઈએ. બધા જુઓ પેલો જો શેરડી ખાય પાછળ બહુ કંઈ નહીં તારે હવે ખાઈને મળીએ. હવે ખાઈને પછી જઈશું ક્યાંય. તો અત્યારે હું અને નિશિતભાઈ બંને બહાર નીકળ્યા હતા. ખબર નહીં એમને એમ ખાલી બ્લોગ કરવા નીકળ્યા છે. કંઈ ઉઠતું નહીં ક્યાં જઈએ. ભાઈ ક્યાં જવાનું હોય? ક્યાં જવાનું હોય વિચારીએ છીએ હજુ. કેમ કે રાતના 11 વાગી ગયા છે. એક જગ્યાએ ઇન્વિટેશન ના લે ભાઈ લે આપણે જીમ સ્કીપ થઈ જાય ને વારે વહેલું ના ઉઠાય. આ જો અહીંયા હનુમાનજીનું મંદિર આવ્યું. એક વખત અહીંયા દર્શન કરાવીશું તમને ચારનું હનુમાનજીના મંદિર. જોઈએ ક્યાંક જઈએ તો હેડો ત્યાં જઈને પછી સીધા અમે વિચાર લઈએ કે ક્યાં જઈએ. તો અત્યારે અમે બધું વિચારતા હતા કે ક્યાં જઈએ. પછી નિશિતભાઈએ કીધું કે સોડમાં જતા આવીએ, આપણે બધું બતાવતા આવીએ. ત્યાં સોડમાં બેટર બીન્સ છે. પછી શું કહેવાય પહેલાં બેટર બીન્સ અહીંયા હતું ને. તો અમે આ બીજી સાઈડથી આવ્યા હતા તો પહેલાં બેટર બીન્સ આવ્યું. જોઈ લો આર્યું બેટર બીન્સ. પછી માધવી છાસવાલે. પછી આ ગોકુળ. પછી કેકનું છે લેન્સકાર્ડ છે. અને અહીંયા મેક્સ અને ઝુડિયો. ઉપરની સાઈડ આકાશ છે. પછી ઝોરકો. હા આ ઝોરકો. આ બધું તો બંધ થઈ જાય 8 વાગે મેક્સ ને એ બધું તો. અને ઉપર પિક્ચર જોવાનું છે થિયેટર. ઝુડિયો બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયું. 8 વાગે બંધ થઈ જાય. પિક્ચર ને બધું ચાલુ રહેતું. તૃપ્તિ આવી ગઈ જો ભાઈ. તૃપ્તિની અહીંયાની આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય. આવજો ખાવા. મેં પહેલાંના વ્લોગમાં કીધેલું. શું કહેવું ભાઈ? બહુ મસ્ત હોય. આરી જો તૃપ્તિ. એ બાપા જોજો લે છોકરાઓને અંદર રાખો. આ બાજુ બતાવજે પહેલાં. આ જો વોફેલ, જ્યુસ બાર, ફ્રેન્કી સ્ટેશન. અહીંયાની ફ્રેન્કી બહુ મસ્ત હોય. આખું જોઈ લો. હા બાકી અહીંયા ઉપર હોટલ છે અને પાછળની સાઈડ બધા ઢાબા છે. હા બધું જ મળી રહેશે. કેફે બધું જ. પેટ્રોલ પંપે મળી રહેશે અહીંયા નજીકમાં જેને પુરાવું હોય. હા અને આ અહીંયા સોડનો પેટ્રોલ પંપ એક એવો છે કે તમારા બોટલમાં જોશે ને તોય તમને આપી દેશે. બાકી ક્યાંય નહીં હાલતા. અને આજે આખો જે એરિયા આવશે ગબ્બર ચોપાટી વાળો.
અત્યારે જો આ ચાય વાલે અહીંયાથી ચાલુ થાય બધું કેટલું છે. આમાં સૌથી જૂનું આ પેલું ચસ્કો. આ ચસ્કોનું ખાજો એક વખત, પનીર ને બધું જ મસ્ત હોય. બધું જ અંદર બહુ બધું હોય. અંદર તો ખાસ બધી અલગ અલગ આઈટમો છે. હા બસ એટલે પાવભાજી બધું અલગ અલગ બધું મળે જ છે ત્યાં. તો અત્યારે આ બસ આટલે પતી ગયું. આ જોઈ લો આ પાછળ આ બધા જે ગવર્મેન્ટ છે મકાનો બધા એ. હા ગવર્મેન્ટ ને એ બધું મકાનો ને એવું બધું. અહીંયા બહુ અંધારું હોય છે એટલે આ લોકો મકાનો પાડી નવા ફ્લેટો બનવાના. હા હા જો અહીંયા પાછળ છે બધું. અહીંયા સુધી છે કેટલું લાંબુ હોય, બહુ લાંબુ. તમને બ્લોગમાં ખબર નહીં પડે પણ એ એકદમ જોરદાર સ્મેલ આવી રહી બધી અલગ અલગ. હા ખાજો એક વખત. એવું નહીં કે રેસ્ટોરન્ટનું ખાવાનું સારું હોય, અહીંયાનું સારું હોય બધાનું. હા ફ્રેશે હોય છે. લાઈવ તમારા સામે. હા તમારા સામે. કંઈ નહીં હેડો ત્યાં. આ પોલીસ સ્ટેશન હાર્યું ના. અચ્છા આ પોલીસ સ્ટેશન પેલું આગળ જે આવે એ પોસ્ટ ઓફિસ. આ પોલીસ સ્ટેશન જો. આ ગાર્ડન સોડનું ગાર્ડન કહેવાય આને. હા પછી પાછો એ એરિયા આવશે. સિવિલ લાઈનમાં જશો તો આ બધા રેસ્ટોરન્ટ. હા કંઈ નહીં હેડો તાણ હવે જઈએ.